નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 1 કે જેનું નામ છે મજાની ઇન્દ્રિયો, આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા પ્રશ્નો પણ આપને મળતા રહે તેમજ નવા વિડીયો પણ આપ જોઈ શકશો. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પાઠની PDF છે તે જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો પર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF પર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 મજાની ઇન્દ્રિયો, ભાગ 1. શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક બાળકો છે તે મેદાનની અંદર બેસી અને નાસ્તો કરી રહ્યા હતા અને એ જ સમયે એક કાગડો છે તે આવી અને એક છોકરીના નાસ્તાના બોક્સમાંથી તેમાંથી પૂરી છે તે લઈ જાય છે. તો આ પ્રકારે તમારી પાસે પણ, તમારી સાથે પણ આવું ઘણી વખત બન્યું હશે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં કૂતરું અથવા તો અન્ય કોઈ પશુ પક્ષી કે પ્રાણી છે તે તમારો નાસ્તો છે તે છીનવી ગયું હોય. આવું તમારી સાથે પણ બન્યું હશે. તો ચાલો આપણે જોઈએ કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે. તો આવું તમારી સાથે પણ ઘણી વખત બન્યું હશે વિદ્યાર્થી મિત્રો. એ સિવાય તો કે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય. તો એ શા કારણે? કે કૂતરો છે તે આપણા પગના જે અવાજ છે તેને ઓળખી જાય છે અને તેના કારણે તેને ખબર પડી જાય છે કે કોઈ મારી નજીક આવી રહ્યું છે અને તેથી જ તે પોતાના કાન ઊંચા કરી અને આપણી સામું જુએ છે. એવી જ રીતે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ ગઈ હોય અને પળવારમાં જ બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય છે. આવું તમે જોયું હશે કે તમે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરતા હો અને એ નાસ્તો કરતા કરતા કોઈ વસ્તુ છે તે તમારાથી નીચે વેરાઈ ગઈ હોય, તો એ વેરાઈ ગયેલી વસ્તુઓ પાસે થોડી જ વારમાં કીડી કે મકોડાઓ છે તે તરત જ આવી જતા હોય છે. તો આવું શા માટે થતું હશે? આવું તમે ક્યારે વિચાર્યું વિદ્યાર્થી મિત્રો? તો આવું શા માટે બન્યું? વિચારો અને કહો. તો આવું બનવા પાછળનું કારણ છે તે આપણે આ પાઠની અંદરથી જાણીશું કે આ રીતે કીડી કે મકોડાઓ કે અન્ય જીવજંતુઓ છે તે વેરાયેલી ચીજ વસ્તુઓ પાસે શા માટે આવે છે? તો પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. એટલે કે જે માણસને હાથ, પગ, આંખ, મોઢું, નાક એવા અંગો આપવામાં આવ્યા છે, એવી રીતે પ્રાણીઓને પણ આવી વિવિધ પ્રકારની ઇન્દ્રિયો છે તે મળી છે. જેમ કે તેઓ આંખો વડે જોઈ શકે છે, કેટલાકને કાન હોય છે તો તે કાન વડે સાંભળી શકે છે, ત્યાર પછી તેઓ સ્વાદ પારખી શકે છે, ગંધ પારખી શકે છે, તેમજ લાગણીઓ છે તે પણ અનુભવે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાણીને કુદરતે અલગ પ્રકારની શક્તિઓ છે તે આપેલી છે અને તે શક્તિઓ દ્વારા તેમની વિશેષતા છે તે આપણને જોવા મળે છે. જેમ કે ઘણા પ્રાણીઓની શક્તિ એવી વિશેષ હોય છે કે તેઓ દૂરથી જ પોતાનો ખોરાક છે તેને જોઈ શકતા હોય છે. ઘણા પ્રાણીઓ એકદમ ઝીણો અવાજ, ખૂબ જ ધીમો અવાજ હોય તો પણ તે ધીમા અવાજને સાંભળી શકતા હોય છે. એવી રીતે ઘણા પ્રાણીઓની નાક છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે કે જે પોતાને ખૂબ જ દૂરથી સુગંધ છે તેને ઓળખી લેતા હોય છે. પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રાણીઓને અલગ અલગ પ્રકારની શક્તિઓ છે તે મળેલી છે. આપણે અહીં કેટલાક પ્રાણીઓની વિશેષતા વિશે પણ જોઈશું. ચાલો સૌપ્રથમ આપણે કીડીથી શરૂઆત કરીએ. એ કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી
કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેય કીડીની જે હાર જતી હોય તેનું નિરીક્ષણ કર્યું હશે તો આ પ્રકારના દ્રશ્યો તમને તેમાં જોવા મળ્યા હશે કે એક બીજી કીડીઓ છે તે જ્યારે પણ ઊભી રહે છે અથવા તો બીજી કીડીને આવતી જુએ છે ત્યારે એકબીજીની નજીક જઈ અને જાણે કે વાતો કરતી હોય તે પ્રકારે થોડી વાર ઊભી રહે છે અને ફરી પાછી ચાલતી થાય છે. તો તે શું કરતી હશે તે તમે વિચારજો. તો તે કીડી આવી જ રીતે એક કીડી છે તેનું જૂથ બીજી કીડીનું જૂથ આવી રહ્યું હતું તેની પાસેથી પસાર થાય છે ત્યારે પહેલી કીડી હતી તે ઝડપથી પોતાના દર પાસે જાય છે અને રક્ષક કીડીને તેની સમાચાર આપે છે. તેને ઓળખી ગઈ અને રક્ષક કીડી છે તેને તેના દરની અંદર જવા દે છે. ચલો હવે વિચારો અને કહો, કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તેમાં પણ આપણી જેમ માણસની જેમ તેમાં પણ જુદાપણું હોય છે અને એક કીડી છે તે બીજી કીડી જો તેના જૂથની ન હોય તો તેને પોતાના ઘરમાં આવવા દેતી નથી. એટલા માટે અહીં આ કીડીને કેવી રીતે ખબર પડી હશે કે જે સામેનું જૂથ આવે છે તે એના જૂથનું નથી? કીડીઓ બીજી કીડીઓને તેમના શરીરની ગંધ પરથી ઓળખી જાય છે કે આ કીડી અમારા જૂથની છે કે નહીં. બીજો પ્રશ્ન છે, રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો રક્ષક કીડીએ આ કીડીને તેની ગંધથી ઓળખી હશે. એટલે કે તેના શરીરમાંથી જે પ્રવાહી નીકળે છે તેના ઉપરથી ખ્યાલ આવે કે આ કીડી આપણા જૂથની છે કે નહીં. ત્યાર પછી પ્રયત્ન કરો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ માટે તમારે તમારી શાળામાં પણ તમે પ્રવૃત્તિ કરી શકો અથવા તો તમારા ઘરની અંદર પણ તમે આ પ્રવૃત્તિ કરી શકશો. તેના માટે શું જોઈશે? તો થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન ઉપર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. તો ઘરે પણ અથવા તો શાળાની અંદર પણ આ પ્રવૃત્તિ કરી શકાય કે કોઈ પણ ખાંડ અથવા તો મીઠાઈ છે તેને જમીન ઉપર ફેંકવાની અને તેના પછી કીડીઓ ત્યાં કેટલી વારમાં આવે છે તેની આપણે રાહ જોવાની છે. તો ચાલો આપણે જોઈએ, કેટલાક પ્રશ્નો આપેલા છે તે અવલોકનના આધારે આપણે નોંધ કરીશું કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? તો કીડીઓને ત્યાં આવવામાં 10 મિનિટનો સમય લાગ્યો. પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો પહેલા એક જ કીડી આવી હતી. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ ખોરાકને ઉપાડીને લઈ જતી હતી. એટલે કે આપણે જે ખાંડ અથવા તો મીઠાઈ અથવા તો ગોળ જે જમીન ઉપર ફેંક્યો હતો તેને લઈ અને કીડીઓ છે તે ત્યાંથી જતી રહે છે. કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો કીડીઓ ત્યાંથી તેમના દર તરફ જાય છે કે જ્યાં તેમનું રહેઠાણ છે. શું તે હરોળમાં જાય છે? તો હા, તે કતારબંધ, હરોળ એટલે લાઈન. જેવી રીતે તમને તમારા શિક્ષક બહાર રમવા જતી વખતે લાઈનમાં બહાર જવા દે તેવી રીતે આ કીડીઓ છે તે પણ હરોળમાં એટલે કે લાઈનમાં જાય છે. હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. હવે કીડીઓ કેવી રીતે જાય છે તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે જગ્યાએથી કીડીઓ જઈ રહી છે તે જગ્યાએથી કીડીઓની જે હાર છે તેમાં વચ્ચે પેન્સિલથી એક લીટી છે તે તમારે કરી દેવાની છે. અથવા તો ચોકની લીટી પણ તમે કરી શકો. પેન્સિલ અથવા ચોકથી લીટી કરો અને ત્યાર પછી કીડીઓનું અવલોકન કરો કે હવે કીડીઓ કેવી રીતે જાય છે. તો પેન્સિલથી લીટી કર્યા પછી કીડીઓ છે તે પેન્સિલને ફરી અને બીજા રસ્તેથી જવાનો પ્રયત્ન કરશે. એટલે કે જે સીધી લાઈન હતી તે લાઈન છે તે હવે તૂટી જશે અને કીડીઓ છે તે બીજા રસ્તેથી જવાનું શરૂ કરશે. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. પ્રયોગો એટલે એક્સપેરિમેન્ટ્સ, અંગ્રેજીમાં જેને એક્સપેરિમેન્ટ કહેવાય. તો વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા અને તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન ઉપર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી અને રસ્તો શોધી લે છે. એટલે કે જ્યારે પણ કીડી ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે પોતાનો ખોરાક શોધતા શોધતા તે પોતાના દરથી તો ઘણી બધી દૂર જતી રહી હોય છે. તો પોતાના દરમાં પાછું આવવા માટે કીડીઓ પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનું ગંધ છે તે જમીન પર છોડતી જાય છે અને તેના જૂથની બધી જ કીડીઓ છે તે આ ગંધના આધારે તેના પાછળ પાછળ જાય છે. અને કીડીઓને પણ પોતાના દર તરફ પાછા વળવા માટે આ ગંધ છે તે ખૂબ જ ઉપયોગી થાય છે.
જે ગંધને રસ્તે રસ્તે જ કીડીઓ છે તે પોતાના દર તરફ પાછી વળતી હોય છે. હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓએ કેમ આવું વર્તન કરે છે. એટલે કે જ્યારે આપણે પેન્સિલ વડે લીટી કરી તો કીડીઓને તેના ગંધ છે તેનો ખબર પડતી નથી અને રસ્તો મળતો નથી. એટલે કીડીઓ છે તે બીજો રસ્તો શોધવા માટેનો પ્રયત્ન કરે છે. કેટલાક નર કીડા તેમને માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? વિદ્યાર્થી મિત્રો, આપણે સૂતા હોઈએ ત્યારે મચ્છર છે તે આપણને કરડવા માટે આવે છે, તો મચ્છરને કઈ રીતે ખબર પડે છે કે આપણે કઈ જગ્યાએ સૂતા છીએ? એટલે મચ્છર છે તે આપણે જે જગ્યાએ સૂતા હોઈએ છીએ તે જગ્યાએ પહોંચી જ જાય છે. તો તેને કઈ રીતે ખબર પડતી હશે? તો તે તમારે વિચારવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જવાબ પણ આપેલો છે કે મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાનીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી પણ શોધી લે છે. આપણા શરીરનું તાપમાન છે તે કેટલું છે તેના આધારે પણ મચ્છરોને ખબર પડી જાય છે કે કઈ જગ્યાએ માણસ સૂતો છે અથવા તો લોકો કઈ જગ્યાએ સૂતા છે. ત્યાર પછી જો આપણને એક જાણવા જેવી માહિતી આપી છે કે હું રેશમનો કીડો, જેને સિલ્ક વોર્મ કહેવાય, હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. એટલે કે રેશમનો કીડો છે તે તેની માદાને ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે અને તેને ખ્યાલ આવી જાય છે કે કઈ જગ્યાએ માદા રેશમનો કીડો છે તે જોવા મળશે અથવા તો મળી રહેશે. ચાલો આગળ જોઈએ. તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયા છે? તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તે વિચારો. જુઓ, અહીં ચિત્રમાં જોયું છે તે જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે કૂતરો જ્યાં ફરતો હોય ત્યાં કૂતરાને પણ આ રીતે કરતા જોયું હશે કે કૂતરો કોઈ પણ જગ્યાએ જાય તો તે સતત સૂંઘવાનું શરૂ જ રાખે છે. તો તે શું શોધવાનો પ્રયત્ન કરતો હશે? તો કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે અને તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે નહીં તે માટે કોઈ કૂતરા આવે તો તે તેના પેશાબ અને મળની ગંધથી તેને જાણ થઈ જાય છે. એટલે કે કૂતરો છે તે આવી રીતે જ્યાં ત્યાં સૂંઘે છે તેની પાછળનું કારણ તે તેનો વિસ્તાર શોધતો હોય છે અને તેટલા માટે જ કૂતરા છે તે બધી જગ્યાએ સૂંઘતા ફરતા હોય છે. જો અન્ય વિસ્તારની અંદર જતા રહે તો બીજા વિસ્તારના કૂતરાઓ છે તેને તેના વિસ્તારમાં રહેવા દેતા નથી, કારણ કે તેને તેના પેશાબ અને તેના મળની ગંધથી ખબર પડી જાય છે કે આ વિસ્તાર આપણો છે કે નહીં, અને તેના આધારે કૂતરાઓ છે તે પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય છે. ચાલો હવે કેટલાક આપણને પ્રશ્નો આપેલા છે તો આપણે ચાલો પ્રશ્નોના જવાબો જોઈએ. કે મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ફિલ્મોની અંદર, ટીવીની અંદર ઘણી બધી જગ્યાએ જોયું હશે કે પોલીસના સ્ટાફની અંદર કૂતરાઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે. તો તે કૂતરાઓ શું કામ કરે છે? તો કૂતરાઓ છે તે ગંધથી ગુનેગારને પકડવા માટે મદદરૂપ થાય છે. તો પોલીસ ચોરને પકડવા કે બોમ્બ સ્કોડ છે તે બોમ્બને શોધવા માટે કૂતરાની સૂંઘવાની આવડતનો ખાસ રીતે ઉપયોગ કરતો હોવા જોવા મળે છે. તમે ફિલ્મોની અંદર પણ આવું જોયું હશે કે જેમાં કૂતરાઓ છે તે ચોર અથવા તો કોઈ ગુનેગારને પકડવામાં મદદરૂપ થતા હોય છે. તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણ લખો. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ તે ખબર પડે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણા ઘરે ભોજનની અંદર બનાવેલી હોય તો ભોજનની અંદર બનાવેલી વસ્તુને આપણે સુગંધથી ઓળખી જતા હોઈએ છીએ કે વસ્તુ સારી બની છે કે નથી બની. અને ઘણી વખત ઘરની અંદર જે રસોઈ બનતી હોય તે રસોઈ આપણને રૂમની અંદર, રસોડાની વસ્તુ રૂમમાં પણ આપણને ખ્યાલ આવે છે કે રસોડાની અંદર આ વસ્તુ બનાવવામાં આવી રહી છે, તો તે આપણે તેની સુગંધના આધારે ઓળખી જતા હોઈએ છીએ. તો ચાલો આપણે કેટલાક એવા ઉદાહરણ જોઈએ. જેમ કે ફૂલની સુગંધ જાણવા માટે આપણે આપણા નાકનો ઉપયોગ કરી શકીએ. અત્તર કે બોડી સ્પ્રેની સુગંધ છે તે પણ જાણવા માટે આપણે નાકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછીનો પ્રશ્ન, એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેમની સુગંધથી તમે ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા પ્રાણીઓ આપણી બાજુમાંથી પસાર થાય તો આપણે તેની ગંધથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે ભેંસ, બકરી, ઘેટું, ગાય, એવા પ્રાણીઓ છે કે જેની ગંધથી આપણે તેને ઓળખી જતા હોઈએ છીએ. ચાલો આગળ જોઈએ. હવે એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી.
તો અહીં આપણે સૌપ્રથમ મને ગમતી સુગંધ છે તેના નામ લખીએ તો ફૂલ, ગુલાબજળ, ચંદન, મીઠાઈ અને અત્તર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અન્ય વસ્તુઓ ગમતી હોય તો તમે તેના પણ નામ લખી શકો છો. ત્યાર પછી મને ન ગમતી સુગંધ, તો તેની અંદર આવશે કચરો, પ્રાણીઓના મૃતદેહ, ગટરનું પાણી, કેરોસીન, બગડેલા ફળ. આ બધાની સુગંધ મને ગમતી નથી. તો તમે અહીં અન્ય ચીજોના નામ પણ લખી શકો. ચાલો, તમારા અને તમારા મિત્રના જવાબ સમાન છે કેટલા? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેકને ગમવું કે ન ગમવું તે દરેક માટે જુદું જુદું હોય છે. ઘણી વસ્તુ આપણને ગમતી હોય તો આપણા મિત્રને ન પણ ગમતી હોય. જ્યારે કેટલીક ગંધ છે તે આપણા મિત્રને ગમતી હશે જે આપણને નહીં ગમતી હોય. આવું બની શકે. તો હા, અમારા બંનેના બે જવાબ સમાન છે. ઘણી બાબતો સમાન હોય, ઘણી બાબતો સમાન ન હોય. દાખલા તરીકે ફૂલની સુગંધ છે તે બંનેને ગમતી હશે તો તે બંનેમાં સમાન હોઈ શકે. ચાલો હવે શોધી કાઢો, શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? તો હા, કપડામાં પરફ્યુમ છાંટેલું હોય તો સુગંધ આવે. વિદ્યાર્થી મિત્રો, હાલ તો લોકો બોડી સ્પ્રે તેમજ પરફ્યુમ સ્પ્રે છે તે લગાવતા હોય છે અને તેના કારણે મોટા ભાગના લોકોના કપડા છે તેમાંથી સુગંધ આવી રીતની આપણને આવતી હોય છે. તો તે અત્તર અથવા તો પરફ્યુમ લગાવેલો હોય તો તેના કારણે આવતી હોય છે. તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડ વાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? તો હા, ભીડભાડ વાળી જગ્યાએ લોકોના કપડામાંથી પરસેવાની દુર્ગંધ, મોજામાંથી પણ દુર્ગંધ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યામાં પરસેવો છે તે વધારે થાય છે અને તેના કારણે પરસેવો વળવાના કારણે આપણા પરસેવાની દુર્ગંધ છે તે બીજા લોકોને આવતી હોય છે. ચાલો હવે જોઈએ આવું કેમ. આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે. તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી, પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે કે નીરુ છે તેને એક કામ માટે બહાર જવાનું થાય છે અને તેના કારણે તે તેના 6 મહિનાનો દીકરો છે, રુચિત એનું નામ છે, તેને તેની બહેન પાસે મૂકી આવે છે અને રુચિતની એટલે કે તેની બહેન છાયા છે તેને પણ આ જ ઉંમરનું બાળક છે અને બંનેને એક સાથે મળ આવે છે. તો બંને બાળકોને સાફ કરવા પડે. હવે જ્યારે છાયા પોતાના બાળકને સાફ કરે છે ત્યારે તેને કઈ તકલીફ થતી નથી, પરંતુ જ્યારે તે તેના બહેનના બાળકને સાફ કરે છે ત્યારે તેને ખૂબ જ દુર્ગંધ આવે છે અને તે દુપટ્ટાથી પોતાનું મોં ઢાંકી દે છે. તો આવું શા માટે થયું હશે? તો વિચારો અને ચર્ચા કરો. ત્યારે છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે તેણે આવું કેમ કર્યું? બાળોતિયું એટલે નાના બાળકોને જે લંગોટ જેવું પહેરાવવામાં આવે છે તેને બાળોતિયું કહેવાય. તો આવું બાળોતિયું જ્યારે તેણે પોતાની દીકરીનું સાફ કર્યું ત્યારે તેને કઈ તકલીફ ન હતી, પરંતુ જ્યારે તેણે પોતાની બહેનના દીકરાને સાફ કર્યું ત્યારે તેણે મોં આડો હાથ રાખ્યો. તેનું શું કારણ? આવું કેમ થયું હશે? તો પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે તેને દુર્ગંધ આવી ન હોય તેથી તેણે આવું કર્યું. કારણ કે પોતાના બાળક છે નાનું, તે તેના ખોરાક છે તે તેની માતાના દૂધનો જ મોટા ભાગે ખોરાક હોય છે અને તેથી તેને તેની ગંધ છે તે આવતી નથી, પરંતુ જ્યારે બીજાના બાળકનું મળ સાફ કરવાનું થાય છે ત્યારે તેને તેની ગંધ આવે છે અને એટલા માટે જ તેને પોતાના મોં આગળ રૂમાલ ઢાંકી દીધો. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા ઘણા લોકોને જોયા હશે કે જેઓ કચરામાંથી પ્લાસ્ટિક વીણવાનું અથવા તો અન્ય કોઈ ચીજ વસ્તુઓ વીણવાનું કામ કરતા હોય છે અને તેઓ આખો દિવસ માટે કચરા જે જગ્યાએ વધારે પ્રમાણમાં હોય તેવી જગ્યાઓએ ફરતા હોય છે. તો તેમને આ કેવું લાગતું હશે? તેમના વિશે વિચારજો. શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો,
સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોતી નથી. મેં અગાઉ પણ વાત કરી કે ભાઈ ઘણાને અત્તરની સુગંધ છે તે ગમતી હોય છે, જ્યારે ઘણાને તે સુગંધ ગમતી હોતી નથી. એટલે કે દરેક માટે ખરાબ અને સારી સુગંધ એક સમાન હોઈ શકે નહીં. હા, દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના ઉપર તેનો આધાર હોય છે. ચાલો જોઈએ, એવા પક્ષીના નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય. હવે પક્ષીઓ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા જ હશે, કેટલાક પક્ષીઓને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે, જ્યારે કેટલાક પક્ષીઓને પશુની જેમ બંને બાજુ સાઈડમાં આંખો હોય છે. તો આપણે અહીં સામે આંખો હોય તેવા નામ લખવાના છે. તો ઘુવડ અને સમડી એવા પક્ષીઓ છે કે જેને માણસની જેમ આગળના તરફ આંખો હોય છે. હવે એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો છે, તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા કેવું હોય છે? તો ચકલી, કબૂતર, પોપટ, કાબર, હોલું, કાગડો, કોયલ, મોર વગેરે પક્ષીઓને માથાની બાજુ ઉપર આંખો હોય છે, તેમની આંખોનું કદ તેમના માથા કરતા નાનું હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો આ બધા પક્ષીઓને જોયા જ હશે, તેથી તમને ખ્યાલ આવી જ ગયો હશે. મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુઓ ઉપર આંખો હોય છે, તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ આવો પ્રયત્ન કરજો કે આપણે બંને આંખોથી અલગ અલગ વસ્તુઓ જોઈ શકીશું નહીં, પરંતુ પક્ષીઓ છે તે બંને આંખોથી અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે, કારણ કે તેને બંને બાજુ દેખાય છે. પરંતુ જ્યારે કોઈ એક જ વસ્તુને જોવાની હોય ત્યારે તેઓ બંને આંખોનું ધ્યાન છે તે એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે છે અને ત્યારે તેમને એક જ વસ્તુ દેખાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે. ઘણા પક્ષીઓ છે તેને તમે આવી રીતે ડોક ફેરવતા જોયા હશે. તો તે શા માટે ફેરવે છે? કારણ કે આપણી આંખો, જેમ માણસની આંખો છે તે ગોળ ગોળ આપણે ફેરવી શકીએ છીએ, તેવી રીતે ઘણા પક્ષીઓ તેમની આંખો ફેરવી શકતા નથી. માટે તેને આજુબાજુમાં જો ક્યાંય જોવું હોય તો તેના માટે તેને પોતાની આખી ડોક છે તે ફેરવવી પડે છે, અને એટલા માટે જ તેઓ સ્થિર ઊભા રહેવાને બદલે આ પોતાની ડોક છે તેનું હલનચલન કરી અને તેના કારણે તેની આંખો પણ ફરે છે અને તેનાથી તેને વસ્તુઓ દેખાય છે. ચલો, એક અથવા બંને પોપચાથી જોવું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે પણ પ્રયોગ કરી શકીએ કે સૌપ્રથમ તમારી જમણી આંખને બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઉભા રહેવા કહો અને તેને કોઈ ક્રિયા કરવા કહો, હાથ હલાવવો, માથું હલાવવું વગેરે. તો કેવી રીતે પ્રવૃત્તિ કરશો? તો કોઈ પણ એક હાથ વડે તમારી જમણી આંખ છે તેને બંધ કરી દેવાની છે અને તમારા મિત્રને તમારી જમણી બાજુ ઉભો રાખો અને તેને ક્રિયા કરવા કહો. પછી શું થાય છે તે જોઈએ. તો તમે તમારા મિત્રની ક્રિયા ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? તો હા, આંખની કીકીને એક બાજુ લઈ જઈને મિત્રની પ્રવૃત્તિ જોઈ શકાય છે. એટલે આપણે આપણી આંખ છે તેને એક બાજુ લઈ જઈ અને ક્રિયા તે શું કરે છે તે જોઈ શકીએ છીએ. હવે તમારા મિત્રની ક્રિયા બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? તો મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર સરળતાથી જોઈ શકાય છે. જ્યારે બંને આંખોથી જોઈએ છીએ ત્યારે તો એક આંખથી જોવામાં મુશ્કેલી પડે છે, જ્યારે બંને આંખો વડે જોવાથી સહેલાઈથી અને વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે પક્ષીઓને પણ કઈ રીતે દેખાતું હશે. હવે એક નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? તો વારાફરતી વિદ્યાર્થી મિત્રો એક આંખ બંધ કરી અને કોઈ વસ્તુ અથવા તો સિક્કો અથવા તો દડો છે તે તમે ઉછાળો અને તેને પકડવાનો પ્રયત્ન કરો. એક આંખ બંધ કર્યા પછી કેવી રીતે પકડાય છે, શું મુશ્કેલી થાય છે, અને બંને આંખો ખુલ્લી રાખીને કેવી રીતે પકડાય છે, કેવી મુશ્કેલી થાય છે તેના વિશે જોઈએ. તો બંને આંખો ખુલ્લી રાખીને પકડવામાં સહેલું પડે છે. એક આંખ બંધ કરીને જ્યારે આપણે વસ્તુને પકડીએ છીએ તો આપણે બરાબર જોઈ શકતા નથી અને તેથી આપણે વસ્તુને યોગ્ય રીતે પકડી શકશું પણ નહીં. હવે અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા? તો તેના વિશે તમારે વિચારવાનું છે.
જો કાનની જગ્યાએ આંખો હોત તો અમે ગરદન હલાવ્યા વગર ઘણી બધી ક્રિયાઓ જોઈ શકત, જેમ કે પક્ષીઓ બંને કે જેને બંને બાજુ આંખો છે સાઈડમાં, તો આ રીતે તેઓ ઘણી બધી ક્રિયાઓ જોઈ શકત. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂર જોઈ શકીએ છીએ તે વસ્તુઓ પક્ષીઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણા બધા પક્ષીઓની વિશેષતાઓ આપણને આપેલી છે, જેમ કે સમડી, ગરુડ, ગીધ વગેરે માણસ કરતા 4 ગણું વધારે દૂરનું જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? તો હા, ગરુડ જમીન પર પડેલી રોટલી 3.5 કિલોમીટર દૂરના અંતરથી જોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણને બાજુમાં પડેલી રોટલી પણ દેખાતી ન હોય, જ્યારે ગરુડને 3.5 કિલોમીટર દૂરથી તે રોટલીને જોઈ શકે છે, એટલે કે તેની દ્રષ્ટિ છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 મજાની ઇન્દ્રિયો નો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના પાઠની વિડીયો મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને આ પાઠની PDF પણ જોવા મળશે. તેમજ ભાગ 2 નો વિડીયો છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો. તો આશા રાખું છું મારો વિડીયો આપને ગમ્યો હશે. તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.